મુસ્લિમ સમુદાયના પવિત્ર ઈદે મિલાદ તેમજ હિન્દુ સમુદાયના ગણેશોત્સવ પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસની અધ્યક્ષતામાં ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આયોજિત બેઠકમાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ કોમી એકતા સાથે અને સૌહાર્દભર્યા વાતાવરણ ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો। સાથે સાથે કોઈપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું। ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી। ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી। આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં અંજુમને અનીસુલ ઇસ્લામ ટ્રસ્ટના ઉપપ્રમુખ હાજી તૈયબભાઈ રીમઝીમવાળા, સેક્રેટરી મુસ્તફાભાઈ લાંગિયા, સલીમ મેમણ, ઇકબાલ ટેલર, પાલેજ ટાઉનના ચિરાગ વાઘેલા, મયુર ગોહિલ તેમજ પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવતા કામોના ગણેશોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અઝહર પઠાણ, પાલેજ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।